મિત્રો 100% જો બાલાજી જેવા જ સિંગ ભુજિયા ઘરે બનાવવા હોય તો આ વિડીયો ચોક્કસથી જોજો. ફક્ત લોટ અને મસાલાથી પરફેક્ટ કોટિંગ કરવાની જ ખૂબી છે આની અંદર. આના અવાજ ઉપરથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલા ક્રિસ્પી બન્યા હશે અને આના દેખાવ ઉપરથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલા ટેસ્ટી બન્યા હશે. તો આ માટે સૌથી પહેલાં મેં લીધી છે એક નોનસ્ટિક પેન. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ તવીનો ઉપયોગ કરી શકો છો. નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એ જ. તો આ માટે સૌથી પહેલાં મેં 2 મોટી ચમચી ભરીને મરી લીધા છે આખા. અને ત્યાર પછી આની અંદર આપણે જીરું એડ કરીશું. બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરવાનું છે. લગભગ મેં આની અંદર 5 ચમચી જેટલું જીરું લીધું છે. હવે 1 ચમચી જેટલા લવિંગ એડ કરીશું અને એક નાનો ટુકડો તજનો એડ કરીશું. હવે સારી રીતે આને શેકી લેવાનું. અને હા ફ્રેન્ડ્સ, શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે એ 1 મિનિટ માટે ફાસ્ટ રાખવાની અને ત્યાર પછી અડધી મિનિટ માટે સ્લો રાખવાની. આમ કરીને મેં 1.5 મિનિટ માટે આને શેકી લીધું છે. 1.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બહુ જ સરસ રીતે આ શેકાઈ ગયું છે. બહુ ઓવર આને શેકવાની જરૂરિયાત નથી. આટલું ઇનફ છે. થોડું કાચું પાકું શેકાય ત્યારે તમારે જે ગેસ છે એ બંધ કરી દેવાનો. હવે આ ઠંડુ પડે એના માટે આપણે આને એક પ્લેટની અંદર નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય. જો આ રીતે શેકાશે ત્યારે થોડોક આનો કલર છે એ ચેન્જ થઈ જશે અને ખાસ કરીને જીરાનો. હવે બાઉલની અંદર આને નીકાળી લઈશું કે જેથી આ ઝડપથી ઠંડુ પડી જાય. એ ઠંડુ પડે ત્યાં સુધી આપણે સરસ મજાનું એકદમ પરફેક્ટ મિત્રો ખીરું બનાવી દઈએ. ચોક્કસથી મિત્રો આ ખીરું જોજો. જો ખીરું સારું નહીં બને તો શીંગ ભજીયા પણ સારા નહીં જ બને. આ માટે મેં 1 વાટકી ભરીને બેસન લીધું છે. નોર્મલી આપણે ગોટા કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ એ ટાઈપનું એકદમ પાતળું બેસન છે. મતલબ કે કકરું નથી અને મસાલા વગરનું લેવાનું છે. સાદો ચણાનો લોટ. ત્યાર પછી જે વાટકીની મદદથી આપણે ચણાનો લોટ લીધો છે બસ એ જ વાટકીના માપથી તમારે પાણી એડ કરવાનું. તો એ વાટકી ભરીને મેં અત્યારે પાણી લીધું છે. તો થોડું આપણે આ રીતે પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. ખાસ કરીને આ બાબત ધ્યાનમાં રાખજો મિત્રો કે જે લોટ છે મતલબ કે જે ખીરું છે એકદમ ઘટ બિલકુલ પણ નથી રાખવાનું. જો પાતળું હશે તો ચાલશે બટ ઘટ નહીં રાખતા. પાતળું હશે તો બહાર જેવા જ શીંગ ભજીયા તૈયાર થશે અને જો ઘટ હશે તો જે શીંગ ભજીયા છે થોડાક નરમ બની જશે. જો એવું લાગે તમને કે શીંગ ભજીયા નરમ તૈયાર થઈ રહ્યા છે તો થોડુંક પાણી એડ કરી મિક્સ કરી લેવું. કેમ કે જો ખીરું ઘટ હશે થોડુંક પણ તો તરત જ જે શીંગ ભજીયા છે નરમ પડી જશે. એટલા માટે જે બેટરની થિકનેસ એકદમ પરફેક્ટ છે. હવે આપણે કઈ રીતે ચેક કરી શકીએ છીએ કે જે આ બેટર છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થયું છે કે નહીં. તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો જે પાણી છે એ 1 વાટકી જેટલું વધ્યું છે. મતલબ કે અડધી વાટકી કરતાં થોડુંક વધારે આની અંદર પાણીનો ઉપયોગ થયો છે. હવે આની અંદર જેટલી પણ કણીઓ છે એ આપણે આ રીતે દૂર કરી દઈશું. બિલકુલ પણ આની અંદર કણીઓ ન રહેવી જોઈએ. જો કણીઓ રહી જશે તો જે શીંગ ભજીયા છે થોડાક નરમ પડી જશે થોડા દિવસની અંદર જ. એટલા માટે જો તમારે હાથની મદદથી ન કરવું હોય તો મિક્સર જારની અંદર તમે આને ક્રશ પણ કરી શકો છો અથવા તો છાશ કરવાના મશીનથી પણ કરી શકાય છે આને ક્રશ. એકદમ પરફેક્ટ આપણું બેટર તૈયાર છે. તો આ ટાઈપનું આપણે એકદમ પાતળું જ રાખીશું. હવે ઢાંકી આને સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી મિત્રો જે આ મિક્સર છે મતલબ કે જે આપણે શેક્યું હતું લવિંગ તજ અને મરીને તો એને આપણે મિક્સર જારની અંદર લઈ અને સારી રીતે ક્રશ કરી લઈશું. બને ત્યાં સુધી મિત્રો આને એકદમ ફાઇન ક્રશ કરવાનું કે જેથી શીંગ ભજીયાની અંદર જે મસાલો છે સારી રીતે કોટ થઈ જાય. એટલા માટે તો આને મેં બહુ જ સરસ રીતે એકદમ ફાઇન આને ક્રશ કરી લીધું છે. મિત્રો એક સ્ટેપ ધ્યાનથી જોજો કે જેથી શીંગ ભજીયા પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ તૈયાર થાય. આ માટે શું કરવાનું, જે આપણે ક્રશ કર્યો મસાલો એ એડ કરી દઈશું. આનું એક ચોક્કસ માપ છે મિત્રો. તો 5 ચમચી જેટલો બનાવેલો મસાલો એડ કરીશું. ત્યાર પછી મેં લીધી છે જલજીરા પાવડર. જો જલજીરા પાવડર ન હોય તો તમે આની જગ્યાએ ચાટ મસાલો પણ એડ કરી શકો છો. જે જલજીરા પાવડર છે એના રૂપિયાના પાઉચ પણ આવતા હોય છે નાના, તો એ પણ તમે વાપરી શકો. તો 1 ચમચી ભરીને જલજીરા પાવડર એડ કરીશું. જો થોડોક વધારે હશે તો ચાલશે બટ ઓછો બિલકુલ પણ એડ નહીં કરતા. 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું. જે મેં બાદશાહનો ગરમ મસાલો લીધો છે. અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર. 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું. નાની ચમચી જેટલું સ્વાદ અનુસાર. ત્યાર પછી વધારે ટેસ્ટી બનાવવા માટે અત્યારે મેં લીધો છે મેગીનો મસાલો. તો મેગીનો મસાલો આપણે એડ કરીશું અડધી ચમચી જેટલો. ચોક્કસથી મિત્રો એડ કરજો. ખરેખર બહુ જ સરસ મજાની એક ફ્લેવર આવશે. હવે બધા જ મસાલા સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જે મેં આગળ મસાલો તૈયાર કર્યો છે એ જો તમારે ન કરવો હોય તો થોડો ગરમ મસાલો તમારે વધારે એડ કરી દેવાનો, 1.5 ચમચી જેટલો. જો તમારે મસાલો તૈયાર ન કરવો હોય તો આની અંદર કણીઓ ન રહે એ રીતે મેં આને મિક્સ કરી લીધો છે. તો સરસ મજાનો ટેસ્ટી આપણો મસાલો તૈયાર છે. હવે આપણે એક બીજી નાની વાટકી લઈ લઈશું અને આની અંદર જે
તૈયાર કર્યો છે મસાલો એ એડ કરી દઈશું. તો 1 થી 1.5 ચમચી જેટલો મેં આની અંદર મસાલો લીધો છે. હવે થોડુંક આની અંદર પાણી એડ કરીશું. તો આ રીતે ચમચીની મદદથી થોડું પાણી એડ કરવાનું. તો 2 ચમચી જેટલું મેં આની અંદર પાણી એડ કર્યું છે. સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તો સરસ મજાની મસાલેદાર આપણી પેસ્ટ તૈયાર છે. જે આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કર્યું છે એની અંદર બનાવેલા મસાલાની પેસ્ટ એડ કરી દઈશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. તમે ફક્ત ગરમ મસાલો અને ચાટ મસાલો અને થોડુંક મરચું એડ કરશો તો પણ ચાલશે. અને હા ફ્રેન્ડ્સ, આ રીતે પાણીની અંદર મસાલા મિક્સ કરવાથી બિલકુલ પણ આની અંદર કણીઓ નથી પડતી અને સરસ મજાનો મસાલો એક સરખી રીતે મિક્સ થઈ જતું હોય છે. મિત્રો, 2 થી 3 રીતે આને તળી શકાય છે, બટ સૌથી બેસ્ટ રીત કઈ રહેશે એ હું તમને બતાવું. અને આ જે બેટર છે પરફેક્ટ રીતે તૈયાર થયું છે કે નહીં કઈ રીતે આપણે ચેક કરી શકીએ છીએ. તો આ રીતે 1 થી 2 શિંગદાણા મેં એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડુંક જ કોટિંગ થાય એટલું જ જે બેટર છે એ પાતળું થયેલું હોવું જોઈએ, બહુ ઘટ ન થયેલું હોવું જોઈએ. જે શિંગદાણો છે એકદમ ઘટ રીતે કોટ ન થયેલો હોવું જોઈએ, આ રીતે કોટ થયેલો હોવું જોઈએ. આ રીતે શિંગદાણો દેખાય તેવું આપણે બેટર તૈયાર કરીશું કે જેથી એકદમ પરફેક્ટ આ તૈયાર થાય. તો પરફેક્ટ આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. સૌથી પહેલી રીત જોઈ લે, તમે આ રીતે શિંગદાણો લઈ અને ડાયરેક્ટ જો એડ કરશો તો મિત્રો બરાબર રિઝલ્ટ નહીં મળે. આના માટેની એક ટ્રીક છે. તેના માટે તમારે શું કરવાનું, જે શિંગદાણો છે એ ચમચી મતલબ કે જે કાંટા ચમચી હોય છે એના ઉપર મૂકવાનો અને ત્યાર પછી જ તમારે આને તળવાનું. આ રીતે તમે હાથની મદદથી એડ નહીં કરતા કાંટા ચમચી ઉપર. એના માટે શું કરવાનું, જે બીજી ચમચી છે એની મદદથી તમારે આ રીતે લઈ લેવાનું અને ત્યાર પછી તેલમાં આ રીતે તળવાનું. આ જે રીત છે એકદમ પરફેક્ટ છે. અને તળવાનું કઈ રીતે મિત્રો એ પણ જોઈ લેજો. જો ડાયરેક્ટ તમે તેલમાં નાખી દેશો તો એ કદાચ નીચે ચીપકી જશે, બટ તમારે કઈ રીતે આને સરકાવવાનો છે એ હું તમને બતાવી દઉં. તો સૌથી પહેલાં આપણે 4 થી 5 ચમચી જેટલા શિંગદાણા આ રીતે બેટરમાં એડ કરી મિક્સ કરી લઈશું. જે તેલ છે મિત્રો બિલકુલ પણ વધારે પડતું ગરમ ન થયેલું હોવું જોઈએ. કઈ રીતે ફ્રાય કરવાના, તો આ રીતે જે તેલની કિનારી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર, આ રીતે તમારે સરકાવવાના છે ધીરે ધીરે. આમ કરવાથી એ ઝડપથી ઉપર આવી જશે, બિલકુલ પણ નીચે ચીપકશે નહીં. અને જે ગેસની ફ્લેમ છે મિત્રો એ શરૂઆતથી લઈ અંત સુધી તમારે એકદમ ધીમી જ રાખવાની. બને ત્યાં સુધી ધીમા તાપે જ આને ફ્રાય કરવાના. જેટલા તમે ધીમા તાપે શીંગ ભજીયાને તળશો એટલા જ એ સરસ મજાના એકદમ ક્રિસ્પી તૈયાર થશે. અને બને ત્યાં સુધી આ રીતે થોડાક જ શીંગ ભજીયા એડ કરવાના અને આને ફ્રાય કરવાના. જો વધારે તમે એડ કરી દેશો તો જે શરૂઆતમાં આપણે એડ કર્યા છે એ ઝડપથી કૂક થઈ જશે અને બાકીના જે છે એ કાચા રહી જશે. એટલા માટે મિત્રો તેલ એટલા માટે તમને એમ થશે કે તેલ બહુ જ વધારે પ્રમાણમાં તમે લઈ લીધું છે તળવા માટે, બટ જે તેલ છે એ કઢાઈમાં ઓલરેડી વધારે હતું જ અને ત્યાર પછી મેં આને ફ્રાય કર્યા છે. એટલા માટે પહેલાં એક વસ્તુ તળી હતી એટલા માટે આ જે તેલ છે એ વધારે છે. તો જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખીશું અને ધીમા તાપે ક્રિસ્પી થાય અને થોડોક આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આને ફ્રાય કરવાના છે. તો મિત્રો ફાઇનલી શીંગ ભજીયા તળાઈ ગયા છે. આને તળાતા 2 મિનિટ જેટલો સમય લાગતો હોય છે. 2 મિનિટની અંદર સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે. મિત્રો લાસ્ટમાં સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ હું તમને રિઝલ્ટ બતાવું કે ખરેખર જે શીંગ ભજીયા છે કેવા બન્યા છે. હવે જે આપણે તૈયાર કર્યો છે મસાલો એ આની અંદર એડ કરી દઈશું અને બસ સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારે આ શીંગ ભજીયા બનાવવાની રીત તમને પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. ચાલો શીંગ ભજીયાનો ટેસ્ટ કરી જણાવો કે કેવા બન્યા છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.